देखे खर दूषण केरा सूरपन का तबे रावण प्रेरा। श्री राम जय 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 राम। श्री राम जय राम जय जय राम। दोवा देखी कर दूषण केरा सूरपन का तब रावण प्रेरा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। राजनीति बिनु धन धर्म हरि समर पे बिनु सत कर्मा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय 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 जय बोलिए हनुमान जी महाराज की। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। રામ કથામાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ ઠાકોરજીની વ્યાસપીઠે શ્રી હનુમાનજીની કૃપાથી દૈનિક ચાલતી રામ કથામાં આપ સૌને વ્યાસપીઠેથી મારા પ્રણામ। સૌને જય સિયારામ। કથાના વિરામ સમયે અરણ્યકાંડમાં રાવણની બેન શૂર્પણખા લંકાના રાજ દરબારમાં આવે છે। આ બાજુ લક્ષ્મણજી સીતાજીને લઈને આવ્યા છે। અહીં શૂર્પણખા ને સમાચાર મળ્યા છે કે 14,000 સમાપ્ત થયા છે અને લંકામાં આવી છે। માનસમાં લખ્યું છે, હે બાપ, રાત દરબારમાં આવી ત્યારે શૂર્પણખા ખબર નહીં રામના દર્શન કરીને આવી છે ને પછી શૂર્પણખાના વિચારો બદલા હોય એવું તુલસીદાસજીની ચોપાઈની અર્ધાવલીમાં દેખાય છે।
કારણ કે આવતાની સાથે રાજસભાને બોલી છે. પહેલા તો કહ્યું કે ધિકાર છે તમારા પૌરુષને, ધિકાર છે લંકાના માલિક તમારા બળને છે, અરે ધિકાર છે મારા ભાઈને કે તારા જેવો ભાઈ હોય ને મારી આ દશા. પછી બહુ સારું કે રાજનીતિ બીનું ધર્મ ન ધરે માં, હરિ બીનું સમર્પિત સત્કર્મા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રાવણની સામે બે વસ્તુ બોલી કે હે લંકાપતિ રાવણ, સાંભળી લો, નીતિ વગરનું રાજ્ય ટકતું નથી. બિલકુલ અનીતિ કરીને આવી છે. પોતે કોઈ નીતિના માર્ગ ઉપર નહોતી, અનીતિ અન્યાય અને અધર્મના પગલે જ ગઈ હતી. એટલે જ લક્ષ્મણ એના નાક કાન કાપ્યા. પણ અહીંયા રાવણને એમ કહે છે કે નીતિ વગરનું રાજ્ય ટકે નહીં. જિંદગીમાં કોઈથી ધર્મનું કાર્ય કર્યું નથી ને એમ બોલી કે હરિને સમર્પિત કર્યા વિનાનું સત્કાર્ય શોભે નહીં. વાહ લંકી, વાહ શૂર્પણખા. ક્યારેક તો તુલસીદાસજી ખબર નહીં, બાપ રાક્ષસના મુખોમાં બહુ સારા શબ્દો બોલાયેલા છે. લઈ લો ભી કુંભકર્ણ જ્યારે જાગ્યો, પહેલી જ વખત જ્યાં જગાડ્યો, આ ઘટના તો બધી ઘટી ગઈ હતી, એને જગાડ્યો અને જ્યારે જાગ્યો ત્યારે કહ્યું કે સમય પહેલા મને જગાવવાનું કારણ તો કહો લંકાપતિ. ત્યારે કહ્યું કે હું સીતાનું અપહરણ કરીને આવ્યો છું. ત્યારે કુંભકર્ણના મુખમાં તુલસી કેવી ચોપાઈ મૂકી, હે સઠ નહીં હોય કલ્યાણા લંકાકાંડ. જેને નમન કર્યા વિના અન્ન નહોતો ખાતો. કુંભકર્ણ જાગે તો મોટા ભાઈને પ્રણામ કરતો હતો. એને જાગી અને ખબર પડી કે જાનકીને લાવ્યો છું, એટલે સીધો જ બોલ્યો કે હે સઠ, તમે સારું નથી કર્યું. સઠ હોય નહીં કલ્યાણા. આપણું મારું તમારું નહીં, આખા કુળનું કલ્યાણ નહીં થાય. કુંભકર્ણના શબ્દો આજ શૂર્પણખા બોલે છે કે નીતિ વગરનું રાજ્ય ટકે નહીં અને હરિને સમર્પિત કર્યા વિનાનું સત્કાર્ય શોભે નહીં. ગમે એવું સત્કાર્ય કરો, છેલ્લે તો હરિના ચરણમાં સોંપવું જોઈએ કે હે હરિ, જે મારાથી થયું તે મેં કર્યું, લે તારા ચરણમાં, તને તારું મુબારક. હવે આવી વાતો તો કોણ કરે? કોઈ સંતો કરી શકે હે? અને આ મારું તુલસી લખે લંકામાં શૂર્પણખા બોલી છે, પણ તુલસીદાસજીએ સ્પષ્ટતા કરી દીધી, બાપ આ પ્રતાપ છે, વૈરાગીનો હાથ અડી ગયો છે ને રામના દર્શન થઈ ગયા છે, એનો પ્રતાપ છે. તમે ગમે તેવા સઠ કેમ નથી, તમે ગમે તેવા વ્યભિચારી કેમ નથી, પણ તુલસી કહે લક્ષ્મણ જેવા વૈરાગીનો જો સ્પર્શ થઈ જાય તો માણસની બુદ્ધિ ફરી જાય. કારણ કે વૈરાગીનો સ્પર્શ થયો હોય એ જ બોલી શકે કે નીતિ વગર રાજ્ય ન કરાય. કારણ કે વૈરાગી એટલે લક્ષ્મણ, અને લક્ષ્મણે રાજપાટ છોડ્યા છે, એનો હાથ અડી જાય ને એ જ આવું બોલી શકે. બીજું, રામ પરમ સત્ય છે એટલે એના દર્શન કર્યા છે. અને માનસમાં તો ત્યાં સુધી લખ્યું છે કે રામના દર્શન કરે અને સારી વાતો કરે તો સારી વાત છે. લક્ષ્મણનો હાથ અડી જાય અને એને રાજનીતિની વાતો કરે તો સારી વાત છે. અને માણસમાં તો લખ્યું છે કે રામ ભક્તનો હાથ અડી જાય તો પણ માણસ સુધરી જાય. રામ નહીં, લક્ષ્મણ નહીં, એને ભજનારાનો કોકનો જો હાથ અડી જાય. લંકામાં લઈ લો, લંકિની ને હનુમાનજી એક જ મુષ્ટિકા મારી અને તુરંત કહી દીધું કે સત્સંગ એક તુલા. હે હનુમાનજી,
એક બાજુ પાપનો ઢગલો મૂકો અને એક બાજુ એક ઘડીનો સત્સંગ મૂકો. તમે મને માથામાં મુષ્ટિકા મારીને હે મહારાજ તુરંત કહી દીધું, હૃદય રાખી કૌશલપુર રાજા. જાઓ, સુંદરકાંડમાં લખ્યું છે કે હૃદયમાં રામને રાખીને જાઓ અને જાઓ. હા બોલે તમે કે હવે હું બદ્રિકા આશ્રમ જાઉં છું. લંકીની એ ખાલી રામના ભક્તનો હાથ અડ્યો છે. તુલસીદાસજી બહુ સ્પષ્ટતા કરી છે. રામ માનસ એટલે કેવલ એક રામ હતા, વનમાં ગયા એવું નથી. એ તો છે, એ પણ એક શ્રવણ કરવા યોગ્ય છે. પણ તુલસીદાસજી જે સમય ઉપર જે શબ્દ પ્રયોગ કર્યા છે એની પાછળ, કારણ કે તુલસીનો માનસ કેવલ અને કેવલ પ્રાચીન નથી, આજના કાળ માટે અર્વાચીન પણ એટલું જ છે. એના દ્રષ્ટાંત તમે જોઈ લો, તુલસીદાસજીની કવિ તમે જોઈ લો. એક દ્રષ્ટાંત એવું આપ્યું તુલસીદાસજી કે આ દુનિયામાં સ્ત્રીને ગમે એટલા આભૂષણો પહેરાવો પણ વસ્ત્ર ન પહેરાવો તો તુલસી કઈ શોભે નહીં. એ ચારે યુગમાં એ દ્રષ્ટાંત લાગુ પડે. કળિયુગ હોય, ત્રેતા હોય, સતયુગ હોય, જે હોય. આજ શૂર્પણખા આવી અને રાવણની સામે આવી બૌદ્ધની વાતો કરી અને રાવણને આશ્ચર્ય લાગ્યું કે આ શૂર્પણખા, એના મોઢામાં રાજનીતિની વાતો. અને વળી એ મને એમ કહે કે નીતિ વગર રાજ ન ટકે, હરિને સમર્પિત કર્યા વિનાનું સત્કાર્ય શોભે નહીં. આવી વાતો શૂર્પણખાના મુખમાં. સમજી ગયો રાવણ તો બડે હોશિયાર છે. રાવણ સમજી ગયો કે આને કોકનો હાથ અડી ગયો છે, આને કોકની ઝપટમાં આવી ગઈ છે. નહીંતર નથી આપણે ક્યારેક કહેતા કે આ માણસ આવું બોલે, પણ ત્યારે સમજી લેવાનું કે એને એના કોઈ સદગુરુનો સ્પર્શ થઈ ગયો છે, એને કોઈ હરિતત્વ રૂપી તત્વ એને અડી ગયું છે. નહીંતર આ માણસ બોલે નહીં. રાવણ સમજી ગયો છે કે આને જે વાત કરી, શૂર્પણખા કદાચ રામને જોઈને આવી છે, એના દર્શન કરીને આવી છે, એટલે એની બુદ્ધિ કદાચ ફરી ગઈ અને બોલવા લાગી. એટલે રાવણે વિચાર કર્યો કે જો આવી જ રીતે આખી લંકામાં બધાને બોધ આપશે તો આ બધા સુધરી જાય, અને બધા સુધરી જાય તો મારે જે કરવું છે એ થાય નહીં. એટલે રાવણે કહ્યું, શૂર્પણખા તું મારી બહેન છો બાપ, હું તને સોનાનો મહેલ આપું, હવે તું ત્યાં પડી રહેજે, અને જેને તારા નાક કાન કાપ્યા છે એને હવે હું જીવતા નહીં રહેવાનું. શૂર્પણખા સમજી ગઈ કે 14,000 સૈન્યને મારનારાની સામે તમે કંઈ કરી નહીં શકો, લંકાના માલિક. પણ હવે તે મને લંકાની રાજસભામાં જો વિધવા કરી છે અને તારી મંદોદરી નહીં, તારા કુળની રાણીઓને વિધવા કરાવીને જાવ નહીં, તો મારું નામ શૂર્પણખા. રામચરિત માનસની શૂર્પણખા અને મહાભારતનો શકુની બેયની રાશિ સિંહ આવે. સિંહ રાશિના છે બે. નક્કી કર્યું હતું મારા પતિને રાજસભામાં માર્યો છે ને. ભૂલ તો એટલી જ હતી, લંકાપતિના બનેવીની ભૂલ એટલી જ હતી શૂર્પણખાના પતિની કે રાજસભાની વચ્ચે જ્યારે તમામ દેવતાઓ દલીલ કરવા માટે આવ્યા, જ્યારે તમે ખોલો મહારામાયણ તો મહારામાયણના વાલ્મીકના મહારામાયણમાં લખ્યું છે કે રાજસભાની વચ્ચે જ્યારે આવ્યો રાવણ અને દેવતાઓ આવ્યા, અને દેવતાઓએ કે કોઈ પણ રીતે અમને શાંતિથી જીવવા દો. તમે જો જેમ ઋષિઓની પાસે લોહીનો ઘડો માગ્યો અને ઋષિઓની પાસે જેમ દાણ માગ્યું અને લોહીનો ઘડો આવ્યો, એવી રીતે દેવતાઓ કહે અને કંઈ પણ આપવા તૈયાર છે, પણ અમને સુખથી જીવવા દે. રાવણ એક જ વાત કરતો હતો, યજ્ઞ બંધ કરો, ગાયોની કતલો શરૂ કરો, આ જે વેદ પાઠો ખોટા વચાય છે બંધ કરો. અને દેવતાઓનું સમાધાન ન થઈ, નીકળી ગયા દેવતાઓ. એવા સમય જ્યારે રાવણ રાજ દરબારમાં આવ્યો ત્યારે આખી સભા
ઊભી થઈ અને એનું સન્માન જાળવું, એનો સગે બનેવી ઊભા ન થાય. અને એ જ સભા વચ્ચેનું મસ્તક કાપી નાખ્યું. અને પછી શૂર્પણખા રડી પડી, એને કહી દીધું તને હું સાચવી લઈશ જિંદગીમાં. પણ રાજ સભામાં એમાં આ દેવતાઓની સભા અને અહીંયા જો મારું અપમાન થાય તો હું કેમ સહન કરીશ? આજ શૂર્પણખાને ખબર છે કે હવે મને સમયનો મોકો મળ્યો છે. અને કીધું કે લંકાના માલિક, એ તો ખેર તપસ્વી છે દેવી, પણ એની સાથે જે સુંદર સ્ત્રી છે એ તારા મહેલમાં શોભે એવી છે, અને એને જો લઈ આવ તો લંકામાં પરમ શાંતિનો અનુભવ થઈ જાય. અને શૂર્પણખાની વાત સાંભળી રાવણ સમજી ગયો છે કે એ બાપ મારાથી ભજન નહીં થાય, કારણ કે હું ભજન કરી શકું એવો મારો દેહ નથી, એટલે ભજન તો હું નહીં કરી શકું. પણ લાવ હવે જાઓ, કારણ કે આખી રાત્રિ રાજસભાના વિસર્જન પછી રાવણને આખી રાત્રિ ઊંઘ નથી આવી. એક જ વિચાર કરતો કે ખરે દૂસને મોસમ રાવણને રાત્રે આખી વિચાર થયો કે નરના રૂપમાં ઈશ્વર તો નહીં આવ્યો હોય, નાગ દેવતાને મુક્ત કરવા માટે તો હરિ નહીં આવ્યો હોય. આ દેવતાઓને ત્રાસથી ત્રાહિમામ છે મારાથી, એટલે કદાચ દેવતાઓને મુક્ત કરવા તો હરિ નહીં આવ્યો હોય. સાધુ સંતોના યજ્ઞ અધૂરા પડ્યા છે, જેની ધુઆ દેખી અને 24 કલાક મારા રાક્ષસો ફેરા એને મુક્ત કરવા તો હરિ નહીં આવ્યો હોય. એટલા માટે તો કદાચ હરિ નહીં આવ્યો હોય ને. અને વિચાર કર્યો છે કે જાઓ, કારણ કે ખરદૂષણ અને ત્રિશિરા મારા જેટલા જ બળવાન છે, બુદ્ધિમાન છે, સામાન્ય માનવી એને મારી શકે નહીં. અને છતાંય જો સામાન્ય માનવી હશે તો એની સાથે યુદ્ધ કરી અને એને પરાજય આપવો મારા માટે દાબા હાથનો ખેલ છે. અને જો હરિ હશે તો મન કર્મ વચન મંત્ર દડે હા, કારણ કે મનથી, વચનથી, કર્મથી, મંત્રથી હું હરિ જપી નહીં શકું, કારણ કે હોય ભજન નહીં તામસ દેહા, મારો દેહ તામસી છે, એટલે હું ભજન તો નહીં કરી શકું. કદાચ જો હરિ હશે તો એના હાથે યુદ્ધ કરી અને દુશ્મનાવટ એવી કરું કે એના હાથે આ માર્યો
ત્રીજો અવતાર પૂરો થયો. સવાર પડે છે, આખી રાત્રિ વીતી, કોઈને ખબર નથી. રાવણ એકનો એ બાપ મંત્રમય રથ લઈ અને સમુદ્રને કિનારે પોતાની ત્રિકૂટ ઉપરથી નીચે ઉતર્યો, રથ લઈ અને આવ્યો છે સમુદ્રને કિનારે. અને માનસમાં લખ્યું છે કે વિશ્વામિત્રજીના યજ્ઞમાં જે વિક્ષેપ કરવા ગયેલા મારીચ અને સુબાહુને ભગવાન રામે અગ્નિના બાણથી સમાપ્ત કર્યો તો મારીચને ભગવાને ફણા વિનાનો બાણ મારી 400 ગાઉ ફેંક્યો હતો. લક્ષ્મણે કહ્યું તો મોટા ભાઈ, મારીચ મર્યો નથી, એને તમારું બાણ વાગ્યું. અને આજ હું પહેલી વખત જોઉં છું કે રાઘવનું બાણ ફણા વિનાનું. ભગવાને કહ્યું, લખન, હજી આને મારે આની આગળ જરૂર છે. જે આપણે લલિત નર લીલા કરવા જે નીકળ્યા છે એ લીલામાં હજી મારે આની જરૂર છે. એટલે રામે 400 ગાઉ ફેંકેલો સમુદ્રને કિનારે પડેલો મારી છે. રાવણને ખબર છે કે મારી લંકામાં અને મારા રાક્ષસોમાં 2-3 એવા છે કે જે રૂપો બદલી શકે છે. એક, કાલને નહીં, કોઈ પણ નું રૂપ લઈ શકતો કાલને. અને બીજો રૂપ લઈ શકતો તો મારી જ, કોઈ પણ રૂપ લઈ અને મારી જઈ શકે. અને કહે છે કે આ રૂપ લઈ અને એને વિચાર કર્યો કે હું જાઉં અને મારીચની પાસે આવે છે. કારણ કે મારા પરિવારમાં તો નહીં, પણ મારીચની પાસે જાઓ. સમુદ્રને કિનારે મારીચની પાસે આવ્યો છે. અને મારીચ પાસે આવી આજ પહેલી વાર એને બાપ શરૂઆત કરી. રાવણે મારીચના પહેલી વખત જિંદગીમાં પહેલી વખત એના પગ પકડ્યા, પગે લાગ્યો. મારીચ 2 ડગલા પાછો હટી ગયો. આજ લંકાનો માલિક મને પગે લાગે. અને તુલસીદાસજીએ કહ્યું છે, સંતોએ કહ્યું છે કે કોઈ દિવસ આપણને પગે ન લાગતો હોય અને કદાચ આપણને ક્યારેક સંજોગો વસાત પગે લાગે ને તો એના ઉપર બહુ વિચાર કરવો કે આજ આ પગે કેમ લાગે. લોકો 5-5 વર્ષે તો આવતા જ હોય છે જગતને પગે લાગવા. 5 વર્ષે આવે પગે લાગવા, ત્યારે આપણને એના ફોટા પાડવાની ઈચ્છા થાય કે કેવા સુંદર આપણને વંદન કરે, સારા લાગે. વંદન ક્યાં સુધી અને કેટલા રહે એ તો મારો નાથ જાણે. લખ્યું છે કે રાવણ કોઈ દિવસ કોઈને હાથ ન જોડે. અને આજ મારીચને પગે લાગ્યો એટલે મારીચને આશ્ચર્ય લાગ્યું કે આ માણસ પગે ન લાગે. રાવણના 2-3 ચરિત્રોને જોઈ અને તુલસીદાસજી બહુ ટકોર કરી. રાવણ કોઈ દિવસ રડ્યો નથી, રાવણ કોઈ દિવસ કોઈને પગે નથી લાગ્યો. હા, રાવણ રાજસભામાં કોઈના ઉપર કંઈ પણ પ્રકારનું ચરિત્ર કરે તો ખડખડાટ અટહાસ્ય કરતો, હસતો ખરો, ખડખડા. એને મારો તુલસી અટહાસ્ય કાઢે છે. અને જે કારણ વિનાના ખોટા અટહાસ્ય કરતા હોય ને, સમજી લેવાનું કે એમાં ચતુરાઈ ભરપૂર ભરી છે. કાંઈ ન હોય ને આમ આમ આપણી પાસે બીડી જ જોતી પડે, કેમ છો, સમજી લેવાનું અટહાસ્ય છે. બહુ સાવચેતી. તુલસીદાસજી મહારાજ તમારા જીવન જીવવા માટેની બહુ, માણસને જો જીવતા આવડે અને આના ઉપર વિચાર કરે તો માણસ જીવનમાં બ્રેક કરી દે કે મારે કેટલું હલાય, ક્યાં જવાય, ક્યાં બેસાય, એની માણસને ભાન થઈ જાય. ભાવ તુલસી લખે છે, રાવણે મારીચની સામે પહેલી વખત પ્રણામ કર્યા અને મારીચ સમજી ગયો અને લંકાના માલિકને કહે છે, લંકાપતિ, આપ મને પગે કેમ લાગો છો? મહારાજ, તમે આમ જરા નિરાશ દેખાવો છો. આજ જાણે તમે ઉતાવળાઓ એવું લાગે છે
તમારું શરીર જાણે સુકાઈ ગયું હોય એવું લાગે છે. અને મને એમ લાગે છે લંકાના માલિક તમે ચિંતામાં વ્યગ્ર કેમ છો? આટલી બધી ચિંતા તમારા ઉપર દેખાઈ રહી છે, માટે બતાવો. તે રાવણે જ કહ્યું કે મારી જ સાંભળી લે. પંચવટીમાં 2 રાજકુમારો આવ્યા છે. એની સાથે એક સુંદર સ્ત્રી છે અને એનું મારે અપહરણ કરવું છે અને મારે તારી મદદની જરૂર છે, કારણ કે તું રૂપ બદલવામાં કુશળ છે અને મારી સાથે આવ. તું રૂપ બદલે, સોનાનો મૃગ બને. તમે આના ઉપર વિચાર કરો કે રાવણે નક્કી કર્યું કે સોનાનો મૃગ બને મારી જ. અને જાનકીજી આ 14 વર્ષ થવા આવ્યા છે, એમાં ક્યારેય કોઈ પણ મૃગ ઉપર મોહિત થયા નથી. બીજું કે જાનકીની હાજરીમાં રામે એક પણ રાક્ષસને નથી માર્યો. આખું રામચરિત બાપ વાંચી નાખો, જોઈ લો. ક્યાંય પણ જાનકીની હાજરી નથી. ત્યારે રાક્ષસ માર્યા, કારણ કે ભગવાન જ્યારે જાનકીજીને અગ્નિમાં સમાવવાનું કહે અને લંકામાં અયોધ્યાથી સાથે આવવાની વાત આવી, ત્યારે માએ કહી દીધું તું મા ભગવતી જાનકી પ્રભુ સાંભળી લો, તમે પરાત્પર બ્રહ્મ છો. તમે આ પૃથ્વીના રાક્ષસનો નિર્વાણ પદ આપવા આવ્યા છો. મને ગમે છે પ્રભુ, પણ એક વસ્તુ સાંભળી લેજો, હું જગતની નહીં 3 લોકની માં છું. પાતાળ, પૃથ્વી, નાગલોક, દેવલોક, આ બધા જ લોકની હું એક સર્વસ્વ માતા છું. માં ભવાની છું, આદ્યા શક્તિ છું અને તમામે તમામ આ મારા સંતાનો છે. એક વાત કહું પ્રભુ, માણસને 2 દીકરા હોય અને એકાદો દીકરો કદાચ નાલાયક નીકળે તો એનો બાપ કદાચ એનો પિતા કદાચ એને મારે, બોલે, બધું કરે, પણ ગમે તેવો દીકરો હોય ને તો એની માં જુએ એટલે એને પકડી લે. આવતર મારો બાપ, આવતર, તારો બાપ તને મારશે, આવી જા, માં નહીં મારવાની. આ જાનકી કહ્યું તું પ્રભુ, દેવતાઓ મારા દીકરા છે, આ પૃથ્વીના માનવીઓ મારા દીકરા છે, પશુ પક્ષીઓ પણ મારા જ સંતાનો છે. કારણ કે રામાયણમાં લખ્યું છે કે ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણી. ઉદ્ભવ, સ્થિતિ અને સંહાર અને કારુણ્ય રૂપની કરુણાની મૂર્તિ માં જાનકી છે. માટે હે પ્રભુ, દેવતાઓ મારા દીકરા, મનુષ્ય મારા દીકરા, એવી રીતે થોડાક ભલે સારું કામ નથી કરતા, પણ છતાંય રાક્ષસો મારા દીકરા જ છે. એટલે મારી હાજરીમાં હું આપને મારવા નહીં દઉં. અને તમે લઈ લો રામચરિત માનસમાં જ્યાં જ્યાં રાક્ષસને મારવાની વાત આવી ત્યાં જાનકીજીને પેલા રામે દૂર કર્યા. ખરદૂષણને ત્રિશિરાને મારવા હતા, કહી દીધું લક્ષ્મણ જાનકીને લઈને આ ગુફામાં જતો. રાવણને મારવો તો લંકાના મેદાનમાં, તો કહી દીધું રાવણને એની લંકામાં લઈ જવા. જ્યાં જ્યાં તમે જુઓ મારી ચાવ્યો મૃગલો બની એને બતાવ્યો કે આ મૃગ છે, કારણ કે જાનકીની લલિત નર લીલા હતી હરિની. આપણે આગળ જોઈ ગયા કે અંશયજીના આશ્રમમાં ફૂલમાળા પહેરાવી, પંચવટીમાં ચિત્રકૂટમાં ફૂલમાળા પહેરાવી અને જાનકીજીને ભગવાને કહ્યું તું દેવી હવે અહીંથી તમારી લીલા શરૂ કરો. એટલે જાનકીજીએ મારીચને જોઈ અને મૃગલાને જોઈને કહ્યું તું કે આ મૃગલો મને લઈ આપો, પણ ભગવાનને મારવાની વાત કરી તો કહ્યું પ્રભુ અહીંયા નહીં, તો મૃગલાને દૂર લઈ જાઓ. અને મારીચને બહુ દૂર લઈ ગયા, નહીતર ઈ જ રામ જયંત આવ્યો તણખલાનું બાણ માર્યું 14 બ્રહ્માંડમાં
જયંત ક્યાંય સુખ નહોતો પામી શક્યો. એ મારીની પાછળ રામને દોડવું પડે નહીં. જ્યાં બેઠા હતા ત્યાંથી બાળ માર્યું હતું, ગુરુકુલો મરી જા. પણ જાનકીને ખબર છે પ્રભુ મારી નજર સામે હું નહીં મારવું, દૂર લે છે. આજ મારી છે ને કહ્યું કે તું સોનાનો મૃગ બને. હવે કેમ નક્કી કર્યું રાવણે કે તું સોનાનો મૃગલો બને તો જાનકી તારા ઉપર મોહિત થશે? નક્કી કેમ કર્યું રાવણે? પણ એ બાપ ભગવાન નહીં, લીલાની જાણે બુદ્ધિ રાવણની જ જાણે હરી પ્રેરિત કરતો હોય એવું દેખાઈ રહ્યું છે. નહીતર તો ન કે સોનાનો સિંહ બનશે, મૃગલો નહીં. સોનાનો બિલાડો બનશે, મૃગલો નહીં. પણ ભગવાનની લીલાની ખબર છે એટલે એ બાપ જાણી જોઈ અને તુલસીદાસજી લખે છે મારીચને કહ્યું છે તું સોનાનો મૃગ બને અને મારી સાથે આવ અને પછી હું જાનકીનું તારી મદદથી અપહરણ કરું. માનસમાં લખ્યું છે. મારી બહુ સુંદર જવાબ આપે છે કે લંકાના માલિક તમે કહેશો તો મારે આવવું પડશે, અને નહીં આવું તો મને ખબર છે કે મારું તમારા હાથે મૃત્યુ થાય, આ સિવાય બીજું કંઈ થાય નહીં. હું એમ ના પાડું એટલે હમણાં તમે મને મારી હત્યા કરી નાખશો. એટલે હવે હું વિચારીશ કે મારે રામના હાથે મરવું કે રાવણના હાથે મરવું એનો નિર્ણય હું કરીશ. પણ આપ સાંભળી લો લંકાના માલિક, તમે રામને ક્યારે જોયા છે કે બોલે નહીં? તો રામનો કઈ અનુભવ કે નહીં? બોલે રામના બાણનો અનુભવ કે નહીં? તો મેં રામને જોયા પણ છે, રામનો અનુભવ પણ મેં કર્યો છે અને રામના બાણનો પણ મને અનુભવ થયો છે કે મારીચના વિશ્વામિત્રજીના યજ્ઞમાં વિઘ્ન કરવા ગયો તો મને ફણા વિનાનું બાણ માર્યું તો 400 ગાવ ફેંકી દીધો. ત્યાર તો હું વિચાર કરું છું લંકાના માલિક કે આ ફણા વગરનું માર્યું તો 400 ગાવ ફેંક્યો. હવે મને ફણા સહિત માર્યું હોત તો હું ક્યાં હોત? હાથ જોડી વિનંતી કરું છું લંકાના માલિક, સાંભળી લો. પગને અને મસ્તકને કોઈ દિવસ લડાઈ ન થાય. રામના આપણે મસ્તક છીએ, આપણે એના ચરણમાં નમવું જોઈએ. માટે સમજી જાઓ. અને પછી શાસ્ત્રીય ભાષાનો ઉપયોગ કરે છે મારી. શું કામ? એને પણ રામનું બાણ અડી ગયું છે. આજ દિવસ સુધી રામ મારીચંદથી બોલ્યો આવું. ઘણી વખત રાજસભાની લંકાની રાજસભામાં મારી જ છે, કારણ કે મારી લંકાપતિ રાવણનો મામો થતો. સંબંધ બહુ સારો છે, પણ કોઈ દિવસ રાજસભામાં આવું નથી બોલ્યો. અને આજ મારી જ શાસ્ત્રીય ભાષા બોલે છે અને એ એમ કહે છે કે હે લંકાના માલિક, મારી વાત માનવા તૈયાર હો તો સાંભળી લો, 9 જણાની સાથે કોઈ દિવસ વેર ન કરવો. 9 જણા, 9 ની સાથે વિરોધ ન કરવો. એક શસ્ત્ર, જે શસ્ત્રમાં જે હથિયાર ચલાવવામાં પૂર્ણ પારંગત હોય એની સાથે યુદ્ધ ન કરવું. પૂરો શસ્ત્રનો પૂરેપૂરો હોશિયાર હોય કે અહીંથી આમ કુહાડાનો ઘા કરે તો એની માથાની કોપડીમાં જ આવે. આવી જેની શસ્ત્રની સંપૂર્ણ, જેનામાં શસ્ત્ર જ્ઞાન હોય એની સાથે યુદ્ધ ન કરવું. કારણ કે આપણે એટલા બધા હશે આપણી પાસે શસ્ત્ર, પણ આપણે કોઈ દિવસ એટલો એનો પ્રયોગ નહીં કર્યો હોય અને શસ્ત્રના સંપૂર્ણ નિષ્ણાંત હોય તો એની સાથે વિરોધ ન કરવો. મારીચે ના પાડી રામતેજ માણસમાં લંકાના માલિક. અને હજી સાંભળી લો બીજો મર્મી, જે આપણા અંદરના મર્મને જાણતો હોય એની સાથે વેર ન કરવો. કારણ કે અંદરના મર્મીની સાથે તમે વેર કરો ને તો એ ગમે ત્યારે આપણને આપણો મર્મ જાણી અને આપણને કહી દે ભાઈ
તમારા ફલાણા ભાઈ ઉપર આમ કરવું છે ને કા હું એને ઓળખું છું, આટલા વાગે આ તારીખ અને આ ટાઈમે, એ કોઈને કીધું નથી પણ કાયમ આ સમય આ જગ્યાએ હોય જ છે. તમારે જવું જ જાગે. અંદરના મર્મને જાણતો હોય એને કોઈ દિવસમાં આવો નહીં. અને પછી કહ્યું છે પ્રભુ. પ્રભુ એટલે ઈશ્વર પણ થાય. પ્રભુ એટલે એક પદવી ધારી કે જેની પાસે પ્રભુતા પરિપૂર્ણ છે, એવાની સાથે તમે વિરોધ કરો તો એ આપણને કોઈ પણ રીતે પદથી, પૈસાથી, પ્રતિષ્ઠાથી આપણું એને જે કઈ કરવું એ કરાવી નાખે. કારણ કે એની પાસે પૈસો છે, એની પાસે પ્રતિષ્ઠા છે. અથવા તો પ્રભુ એટલે ઈશ્વર. તુલસી કહે ભજો નહીં તો કઈ નહીં, પણ કોઈ કરતા હોય, હરિના નામ કોઈ લેતું હોય, ગાતું હોય, બોલતું હોય તો એની સાથે વિરોધ ન કરો. ભાઈ તમને આપણને શું તકલીફ છે? ભગવાનના બે ગુણ ગાય છે અને છતાંય તમે કરો તો એમાં થતું કાંઈ નથી આપણાથી, પણ છતાંય આપણે આપણો ભાવ ભજવતા હોઈએ છીએ. તો શસ્ત્રી, બીજો મરમી, ત્રીજો પ્રભુ અને ચોથો કયો સઠ. સઠ એટલે લુચ્ચો. જેનામાં ભરપૂર લુચ્ચાઈ ભરી હોય ને એની સાથે વેર ન કરે. કારણ કે લુચ્ચાઈ ભરી હોય તમારી સામે મેં હમણાં કહ્યું એમ હસતો હોય જાય, આપણી સામે વાતો કરતો જાય અને આવ્યો હોય આપણે વાતો લેવા, આપણે વાતો લઈ જાય અને પછી એને જે કાંઈ કરવું કરે અને આપણને એમ થાય કે ઓ મારી સાથે તો બહુ સારું સારું બોલતો હતો, સમજી લેવાનું. શસ્ત્રી, મરમી, પ્રભુ, ચોથો સઠ અને પછી પાંચમું આવ્યું છે ધની. જે ધનવાન છે, જેની પાસે યાદ રાખજો, તુલસીદાસજી રૂપિયા વાળો નથી કહ્યો, ધનવાન કહ્યો છે. કારણ કે એ સમયમાં તુલસી જ્યારે આ ચોપાયેલો લખી 450-500 વર્ષ પહેલા, ત્યારે એ સમયે પૈસાની કિંમત નહોતી, ધનવાનની કિંમત હતી. અને ધનવાન કોણ? કે જેની પાસે ધાન્ય હતું એ ધનવાન. સીધી એક જ વાત આવતી કે બાપા તમારી ઘરે કેટલા કોઠા દીધા છે બાજરા તો નહોતા, જુવાર. કોઈ એમ કહે કે મારી ઘરે તો ભાઈ અમે જમીનમાં 5 કોઠીઓ ભરી છે અને 5 કોઠી ધન ભર્યું છે. તો તમે ધનવાન કહેવાય. તમે ધનવાન છો. પૈસા કેટલા કોઈ નહોતું પૂછતું, આ ધન. અને આપણે આ પરંપરા રહી કે જ્યાં સુધી માણસ છેલ્લે એ ધનની કોઠીમાં ધન નાખે ને તો ચપટી મુઠ્ઠી રાખી દેતા કે બાપા ખાલી ન કરાય. ચૂલાની આગમનને અગ્નિ ખાલી રાખતા કે ચૂલાનો અગ્નિ ખૂટવા ન દેવાય, પાણી ખૂટવા ન દેવાય. આ બધી આપણી રીતિ સીધી આ ધન હતું. ધન એટલે રૂપિયા વાળો નહીં. હા, આજે ક્યાં કોઈ ધનવાન બોલતું જ નથી. આજે એમ જ કે ભાઈ ઈ તો લાખોપતિ છે, બોલો તો ઈ તો કરોડોપતિ છે. ધન શબ્દ કોઈ ન બોલે, કારણ કે કરોડોપતિ છે પણ ધન તો એને નથી. કારણ કે ધન હોય તો મારા બાપ એકલો થાળી ન ખાતો હોય, રોજ 5 જણા કોક જમતા હોય, એની દેવી. ધનવાન તો એ હતા. આજે રૂપિયા વાળા છે, લાખોપતિ છે, કરોડપતિ છે, પણ એને પૂછો બપોરે જમો છો કેટલા જણા? કે ઘરના 3 જણા. અને લઈ લો આપણે ત્યાં ધનવાન હતા, એને પૂછો તો એમ કે બાપા એની ડેલીએ કોઈ બી 2 જણા હોય ને એવું બને જ હોય જ. આજ ક્યાં ધન નથી, પૈસો છે, ધન નથી. પણ તુલસી લખે આવા જેની પાસે ધનવાન છે એની પાસે એની સાથે વેર ન કરાય. અને પછી કહ્યું વૈદ. વૈદ એટલે એ જમાનાના વૈદ, આ જમાનાનો ડોક્ટર. તુલસી લખ્યું છે બાપ, લંકાપતિ રાવણ મારી જ કહે છે કે વૈદની સાથે વેર ન કરો. તમે વૈદની સાથે, ડોક્ટરની સાથે વેર કરો અને આમ બાબુ ચડાવીને એમ કહો અને બંદૂક દેખાડીને એમ કહો કે ઇન્જેક્શન દેવું છે કે આ બંદૂક જોઈ છે,
તરત એમ કે કાંઈ વાંધો નહીં, મૂકી દો, હમણાં દઈ દો. એ ઇન્જેક્શન જ એવું દે તમે જ સૂઈ જાઓ. બંદૂક દેખાડીને એને કોઈ દિવસ વૈદ્યને ડૉક્ટરને કહેવાય ને, હે? કોઈ ગમે એવો માણસ હોય પણ એ ડૉક્ટરો સામે ક્રોધ ન કરી શકે. કારણ કે એને ખબર હોય કે આના સામે ક્રોધ કરી તો આ બીજું કાંઈ ન કરે. કાંઈ વાંધો નહીં, એક ગોળી દે ત્યાં તમે સૂઈ જાઓ. વૈદ્યની સાથે વેર ન કરાય લંકાના માલિક. અને પછી ભગવાનના માટે મારી જેમ કહેવા માંગે છે કે આ હું જેટલા ગણાવું છું ને કે એ બધુંય રામમાં છે. પછી કયું બંદી, જે આપણી પરિવારનો જે બંદીજન છે, આપણા પરિવાર જેને આજ આપણે બારોટ કહીએ, જે આપણો બંદીજન છે, એની સાથે કોઈ દી વેર ન કરાય. કારણ કે એની સાથે તમે વેર કરો અને આપણી પરંપરામાં એકાદાની અટક ફેરવી નાખે કે નામ ફેરવી નાખે તો આપણી પેઢીઓમાં આડું આવે. બાપ, આ બંદીજન છે. ભારતના ચોપડામાં તમે લખાવો કાંઈ અને નામ કંઈ બીજું લખી નાખે તો 2-3 પેઢીએ બધું આડું આવી ગયું. એ બાપ, આવા બંદી સાથે વેર ન કરવું. અને પછી કીધું લંકાના માલિક, કવિની સાથે વેર ન કરાય. કારણ કે કવિની સાથે તમે વેર કરો ને તો કવિ ગમે તે તમારું કવિ લખી નાખે ને એવી તમારી જમાવટ કરે કે આપણે એને ન પહોંચી શકીએ. કવિ. અને પછી કહ્યું છે માનસ. માનસ એટલે રસોઈ કરનારની સાથે વેર ન કરાય. એની સાથે તમે વેર કરો ને તો એ કાંઈ ન કરે. દાળમાં એક જ ટીપું કાંઈ નાખી દે એટલે બધા જયમાં દેરા હું. એની સાથે તમે વેર કરો એટલે બોલે નહીં કાંઈ, પણ એમ કે કાંઈ વાંધો નહીં, તમે કયો થઈ જાય. નથી ઘણા ટેવ હોય, બહુ મોટું રસોડું ચાલતું હોય એટલે આમ એકાદો પાછળ હાથ દઈને આમ આટા જ માં. હા, અને તળ આવીને કેમ દાળ ચખાડો તેમ કે આમાં મીઠું ઓછું છે, નાખી દેજો. ભલે નાખી દેજો. વળી ચક્કર મારીને આવે ઈ ના દાળ હોય અને વળી બીજી વાર દે ચાકી. હવે બરાબર કે હા હવે બરાબર. એક કાંકરી નાખી નો, પણ એને બસ દેખાવ જ કરવો હોય કે આ બધું મને પૂછીને ચાલે છે, આ બધું મારા અને તું નહોતો તે દી ચાલતું તું કા, અને તું છે તોય ચાલે છે, અને તું નહીં હોત તોય ચાલશે. પણ રામચરિતમાનસમાં તુલસીદાસજી બહુ સ્પષ્ટતા કરી અને કહ્યું છે કે બંદીજનની સાથે વેર ન કરવું, માનસ રસોઈયાની સાથે વેર ન કરવું, અને છેલ્લે લખ્યું છે ગુણીની સાથે વેર ન કરવું. ગુણી એટલે ગુણમાં ડાયો માણસ, સમજદાર માણસ, વિવેકદાર માણસ, એની સાથે વેર ન કરવું. કારણ એની સાથે તમે 2 શબ્દો બોલો ને તો તુરંત કોકી કરે. મારા બાપ આપણા ગામનો મોભી હતો, એના હારે બોલાય. આપણે મર્યાદા રાખવી જોઈએ. બાપ આપણો વડીલ છે, આગેવાન છે ગામનો, આપણે મર્યાદામાં રહેવું જોઈએ. આપણી મર્યાદાનું જતન કરવું જોઈએ. બેટા આપણાથી ન બોલાય. કોઈ પણ તમને ઠપકો આપશે કે એવા ડાયા માણસ સાથે તું બોલ્યો, ભલે ડાયા માણસે કદાચ ભૂલથી ભૂલ પણ થઈ ગઈ હોય તો પણ માણસ મર્યાદાની ખાતર એવા ગુણવાનની સાથે વેર ન કરે. કારણ કે એના જીવનમાં ભૂલ ન થાય પણ છતાંય ડાયા માણસથી થઈ ગઈ હોય તો એવા ગુણવાન માણસની સાથે આપણે બોલાય નહીં. એમાં આપણી પણ સાથે બેદરકારી હલકાઈ ગણાય છે કે એની સાથે તમે બોલ્યા. હે લંકાના માલિક, આ 9 મેં તમને ગણાવ્યા ને, હા પૂર્ણાંકમાં ગણાવું છું. આથી ઓછું પણ ન હોય, આથી વધારે પણ ન હોય. એવા 9 જણાની સાથે વિરોધ ન કરાય લંકાના માલિક. અને હું જે કહું છું એ 9 રામમાં છે. ગુણવાન કહો તો રામ સમાન કોઈ નથી. માનસ કહો તો એના જેવો ભૂખા જગાડે છે પણ ભૂખા કોઈને સુવા નથી દેતો. એના જેવો કોણ ગજાનંદી છે? એના જેવો કવિ કોણ? હે રામે જે
રામ પોતે જે કવિતું બોલ્યા છે રામચરિત માનસમાં તમે લઈ લો. ત્યારે જાનકીજીનું અપહરણ થઈ જાય અને ચોમાસાના 4 મહિના વિતાવતા હતા. ત્યારે 4 મહિના જ્યારે રામે કવિતની જે વાતો કરી છે લઈ લો. કેવું બોલ્યા છે કે લક્ષ્મણ આમ જોતું આકાશમાં વીજળી ફટાકા નાખે છે ઘનઘોર વરસાદનો સમય થયો અને પછી કહે છે મુસળધાર વરસાદ પડ્યો અને પછી ભગવાન રામે કવિત ઉઠાવ્યું કે લક્ષ્મણ કે આમ જોઈ લે આ નાના મોટા તલાવડાઓ કેવા બિરાજે કે જાણે સંતોના હૃદયમાં જાણે સત્સંગનો રસ ભર્યો એમ તળાવો બિરાજે. રાત્રિ પડી ચારેય બાજુ દેડકાઓનો અવાજ સાંભળી અને રામ પછી બોલ્યા લક્ષ્મણ કે આમ જોઈ લે કે જેમ બ્રાહ્મણો એક સાથે હજારો બ્રાહ્મણો જાણે સુવાહાના મંત્ર બોલતા હોય એમ દેડકાઓ બોલે. એક એક શબ્દો પર જે ભગવાન રામ કવિત બોલ્યા છે કેવું પડે બાપ આજ મારી જ કહે છે રાવણ રામ જેવો કોઈ કવિ નથી, એની સાથે વેર ન કરાય. રામ જેવા કોઈ બંદી નથી, આપણને ખબર નથી પણ આપણી 71 નહીં પણ 171 પેઢીની જેને ખબર છે એવું મારો રામ બંદી જન છે, એની સાથે વિરોધ ન કરાય. અને પછી કહ્યું છે કે બાપ રામ જેવો વૈદ કોણ? રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય તો અંગ પીડા વ્યાપે નહીં મહા રોગ મટી જાય. આ રામ નામ જેવો વૈદ કોણ? અંતાના માલિક એની સાથે વિરોધ ન કરાય. પછી કહ્યું મારા રાઘવ જેવું ધનવાન કોણ? એક દાણો ખેતરમાં વાવી આવો અને એક દાણાનો 100 દાણા કરીને આપે છે, એના જેવો ધનવાન કોણ? રામ જેવું કોણ ધનવાન? અને પછી કહ્યું છે કે રામની ચતુરાઈ માટે શું કહું? શું કહું રામની ચતુરાઈ માટે? અને પછી કહ્યું છે કે રામ પ્રભુ છે, ઈશ્વર છે, એની સાથે વિરોધ ન કરાય. અને પછી કહ્યું લંકાના માલિક તારો મારો નહીં, ત્રણે લોકના મર્મને જાણનારો રામ છે, એવા રામ મર્મી છે, એની સાથે વેર ન કરાય. અને પછી કહ્યું કે રામ જેવો શસ્ત્રધારી કોણ? આપણે ત્યાં કહેવાય છે ને કે શસ્ત્રધારીમાં રામ જેવું કોઈ નહીં. રાજીવ નયન ધરે ધન સહાયક, રામ જેવા શસ્ત્રધારી કોઈ નથી. એવા 9 લક્ષણો રામમાં છે. માટે મારી જ કહે લંકાના માલિક એની સાથે વેર ન કરો તો સારું. પણ રાવણને વાત દિમાગમાં ઉતરી નહીં અને એને કહ્યું કે મને બોધ નહીં, મારે તારી મદદની જરૂર છે, નહીં આવે તો હું તને મારી નાખીશ. મારી જ સમજી ગયો કે આ રાવણના હાથે મરવું એના કરતા જાઓ મૃગલો બનું અને રામના હાથે મરું તો મારી મુક્તિ થઈ જાય. બહુ મારી રીતે વિચાર કર્યો કે રામ હું મૃગલો બનીશ, હું આગળ દોડીશ, રામ મારી પાછળ, જેમ કોઈ પ્રિયતમાની પાછળ કોઈ પ્રેમી પાગલ દોડતો હોય એમ રામ મારી પાછળ દોડશે. હું રામના પાછળ વળી દર્શન કરતો જઈશ. આ પાપીના હાથે મરવા કરતા રામના હાથે મરું તો મુક્તિ તો મળે. એટલે વિચાર્યું કે નહીં જાવ તો રાવણ મારી નાખશે, એટલે મારી છે કહ્યું ભલે હું મૃગલો બનીશ. અને હવે સુવર્ણનો મૃગ બની અને મારી ચાલે છે. બાપ આપણે કે સોનાનો મૃગ જોયો નથી, સોનાનો મૃગ સાંભળ્યો નથી. અને તુલસીદાસજી મૃગના 2-5 નામો આપણે ત્યાં આપ્યા છે કે ખરેખર સોનાનો મૃગ થયો તો તુલસીદાસજી કહે છે બ્રહ્મા નહીં રહીશું. બહુ તુલસીદાસજી તો ખોટા બ્રહ્મા નો રહેતા કે સોનાના મૃગલા ક્યાંય હોય નહીં. અને છતાં તુલસીદાસજી નામ આપ્યું છે કે મૃગલો સુવર્ણનો બને છે. પણ હવે કઈ રીતે અને કેવી રીતનો સોનાનો એનું કવિ ભાષે પણ એની રામાયણમાં લખ્યું છે અને આપણે
ફરી પાછી ભગવત કથાને સોનાના મૂર્ખ સાથે આવતીકાલે અરણ્ય કાંડમાં મારીચ અને રામના પ્રસંગે આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને અહીંયા વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી કરે. બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 બોલી શ્રી રામચંદ્ર ભગવાન